વર્ષે ગુજરાત જે છે ગુજરાતના સૂત્રો તો સરકારે આપ્યા છે, પણ બનાસકાંઠાના સુઈગામ તાલુકાના લીંબુણી ગામના આવેલ રામનગર પેટા વર્ગ શાળામાં કાયમી શિક્ષકો જ નથી। છેલ્લા 10 દિવસથી શિક્ષકોની ઘટના કારણે શાળામાં શિક્ષણ કાર્ય થઈ શકતું ન હોય। 35 વિદ્યાર્થીઓ શિક્ષણ વગર શાળામાં કોની પાસે ભણે। શિક્ષકોની ઘટના કારણે શાળા બંધ કરવાનો વારો આવ્યો છે। શાળા તો બંધ થઈ, પરંતુ વિદ્યાર્થીઓનું શું? 35 વિદ્યાર્થીઓને શિક્ષણ પર હવે સવાલો થઈ રહ્યા છે। શાળાની આ સ્થિતિની જાણ વાલીઓ અને સ્થાનિકોને થતાં શાળામાં રામધૂન બોલાવી ગાંધી માર્ગે વિરોધ કર્યો અને કાયમી શિક્ષક આપવા માટે માંગ કરી છે। શિક્ષકોની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે। તો હવે જોવાનું એ છે કે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના ભાવિ માટે અને શિક્ષણ માટે શું નિર્ણય કરે છે। આ સાહેબ છોકરા એટલું ભવિષ્ય બગડે છે છોકરાનું કે ન પૂછો વાત। સાહેબ અમે કીધું ગામ લેબોણીમાં પણ કે શિક્ષકો ઓછા છે। હવે શિક્ષકો 4 શિક્ષકો લેબોણીમાં છે અને ઓયા એમનું મેં છોકરા બેઠા હોય રેડા। કેટલા દિવસથી શિક્ષકો નથી આવતા? શિક્ષકો તો સાહેબ આખા વરના જ નહીં આવતા। ઘણાને હાવ તો સતત 1 મહિનાથી જ નથી આવતા બિલકુલ। આવે અવારનવાર આવે, બીજે ત્રીજે દાડે ઓટો મારી જતા રહે। અહીંયા શિક્ષકો ઓછા છે એના કારણે। बच्चा घर है हमारा रामनगर में, पर साहब कोई हमारा भणावा आता नहीं। हमें मजदूरी करके पेट भरा અને છોકરા અમારા ભણાવવા પડે હવે સાહેબ આવતા નહીં। બરોબર, છોકરાને ભણવા મેળો એટલે છોકરા એમ કે ઘરે આવીને કે સાહેબ કોઈ આવતા નથી, કે અમે ક્યાં નહીં ભણાવો। તો હવે સાહેબ મારે શું એક શિક્ષણ મેળો હોય છોકરા માટે, તમારા છોકરા સુધરે। તમે ભણેલા છો? ના, અમે ભણા, પણ અમારા છોકરા ભણાવવા માટે મેં આ કરે હું કોશિશ બધી। તાલુકાના લીંબુણી ગામથી 4 કિલોમીટર હાઈવે રોડ પર આવેલ રામનગર પ્રાથમિક શાળા કે જે પેટા વર્ગ શાળા છે। છેલ્લા 10-15 વર્ષથી અહીં પેટા વર્ગ શાળા ચાલે છે। શાળાની અંદર અહીં ભૌતિક સુવિધાના ભાગરૂપે એક સ્ટ્રક્ચર મકાન બનાવવામાં આવ્યું છે અને બાજુમાં જ એક શેડ ઊભો કરવામાં આવ્યો છે। અહીં 1 થી 5 ધોરણની અંદર 35 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ છેલ્લા 10 દિવસથી અહીં ભણાવનાર કોઈ શિક્ષક નથી। વિદ્યાર્થીઓ શાળાની અંદર આવી અને થોડીવાર બેસી અને પરત ઘરે જતા રહે છે। છેલ્લા 10 દિવસથી અહીં કોઈ જ શિક્ષક ના હોવાને કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનતું જાય છે। એક બાજુ સરકાર મોટા પાયે શિક્ષણની અંદર કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર ચેડાં કરી રહ્યું એવું લાગી રહ્યું છે, કેમ કે અહીં ભણાવનાર કોઈ શિક્ષક જ નથી। ત્યારે વિદ્યાર્થીઓ પોતાની રીતે તો કઈ રીતે ભણશે? એક બાજુ આ સ્થાનિક જે રહીશો છે, લગભગ 35 થી 40 જેટલા ઘરોના વસવાટ અહીં છે અને પોતાના બાળકોને અહીં ભણાવવા માટે મોકલે છે, પરંતુ છેલ્લા 10 દિવસથી બિલકુલ શાળાએ કોઈ શિક્ષક આવતો નથી।